સાબરકાંઠાથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં હવે સીઆઈડી તપાસ સામે સોશિયલ મીડિયામાં સવાલો। મળતિયાઓએ સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલ્યા। ભૂપેન્દ્ર ઝાલાને બચાવવા મળતિયાઓ મેદાનમાં, જ્યાં સોશિયલ મીડિયા પર કૌભાંડને બદલે ષડયંત્ર બતાવ્યું, ત્યારે મળતિયાઓને અધિકારીઓએ જ માર્ગદર્શન આપ્યાની આશંકા છે। આડકતરા સવાલો ઉઠાવવાને લઈને કાર્યવાહીની પણ શક્યતા છે। તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે સાબરકાંઠાથી, કે જ્યાં હવે સીઆઈડી તપાસ સામે સોશિયલ મીડિયામાં સવાલોનો મારો ચાલ્યો છે, જ્યાં મળતિયાઓએ સોશિયલ મીડિયા એકાઉન્ટમાં જે કહી શકાય મળતિયાઓ છે તેઓએ સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલ્યા છે। ભૂપેન્દ્ર ઝાલાને બચાવવા મળતિયાઓ હવે મેદાનમાં ઉતર્યા છે, જ્યાં મળતિયાઓ દ્વારા સોશિયલ મીડિયામાં એકાઉન્ટ બનાવવામાં આવ્યા છે। સોશિયલ મીડિયા પર કૌભાંડને બદલે ષડયંત્ર બતાવવામાં આવી રહ્યું છે, ત્યારે મળતિયાઓએ અધિકારીઓ જે કહી શકાય મળતિયાઓ છે, આ મળતિયાઓને અધિકારીઓએ જ માર્ગદર્શન આપ્યું હોવાની આશંકા છે। આડકતરા સવાલોને લઈને કાર્યવાહીની પણ આશંકા જોવા મળી રહી છે, ત્યારે હવે સોશિયલ મીડિયામાં સવાલોનો મારો જોવા મળી રહ્યો છે, જ્યાં બીજેડ મહાકૌભાંડ થયું હતું ત્યારે તેને લઈને સમગ્ર ગુજરાતમાં ચકચાર મચી ગઈ હતી, ત્યારે હવે સોશિયલ મીડિયા વોર જોવા મળી રહ્યું છે। હવે સીઆઈડી તપાસ સામે સોશિયલ મીડિયામાં સવાલોનો મારો ચલાવવામાં આવી રહ્યો છે, જ્યાં ભૂપેન્દ્ર ઝાલાના મળતિયાઓ દ્વારા સોશિયલ મીડિયા એકાઉન્ટ બનાવવામાં આવ્યા છે। ભૂપેન્દ્ર ઝાલાને બચાવવા માટે સોશિયલ મીડિયાની તેઓની ટીમ છે મેદાનમાં ઉતરી છે, જ્યાં સોશિયલ મીડિયા પર કૌભાંડને એક ષડયંત્ર બતાવવામાં આવી રહ્યું છે, ત્યારે મળતિયાઓ છે આ મળતિયાઓને અધિકારીઓ દ્વારા જ માર્ગદર્શન આપ્યા હોવાની આશંકા સેવવામાં આવી રહી છે, ત્યારે આડકતરા સવાલો ઉઠાવનારને લઈને કાર્યવાહીની પણ શક્યતા છે।